નર્મદા જિલ્લાની વડી ગણાતી સિવિલ હોસ્પિટલ ઘણી દૂર લઈ જવાતા દર્દીઓને રિક્ષા ભાડું મોંઘું પડતું હતું, જેના કારણે દર્દીઓ ખાનગી દવાખાનામાં જતા હતા। ત્યારબાદ આરોગ્ય વિભાગ દ્વારા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જૂની સિવિલમાં શરૂ કરવામાં આવ્યું। ત્યાંની સારવાર પણ સારી હોવાથી દર્દીઓ ત્યાં જતા થયા હતા, પરંતુ જૂની સિવિલનું મકાન ખૂબ જર્જરિત હાલતમાં હોવાથી પીઆઈયુ દ્વારા હાલમાં આગળના દરવાજા પર તાળું મારી ત્યાં ચેતવણીનું બોર્ડ મુકાતા દર્દીઓ હેરાન થાય છે। મળતી માહિતી મુજબ રાજપીપળા જૂની સિવિલમાં આરોગ્ય શાખા દ્વારા કાર્યરત શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સ્થાનિક દર્દીઓ માટે આશીર્વાદરૂપ છે, પરંતુ આ મકાન જર્જરિત હોય ક્યારેક કોઈ મોટી દુર્ઘટના બનવાની શક્યતાના કારણે પીઆઈયુના ઇજનેરના હુકમ બાદ આરોગ્ય કેન્દ્રનો આગળનો દરવાજો બંધ કરી ત્યાં ચેતવણીનું બોર્ડ મારવામાં આવ્યું। એ સૂચના આપતા જૂની સિવિલમાં બોર્ડ મારી તાળું મરાયું છે, જેના કારણે આગળ તાળું જોઈ ત્યાં આવતા દર્દીઓ પરત ફરતા જોવા મળે છે। તો કે આરોગ્ય કેન્દ્રના પાછળનો ગેટ ખુલ્લો છે અને ત્યાંથી દર્દીઓ અંદર પ્રવેશ કરી સારવાર કરાવી શકે છે, પરંતુ કેટલાક અજાણ દર્દીઓ તાળું જોઈ પાછા ફરે છે, માટે તંત્રએ તાળું મારેલા આગળના ગેટ પર પાછળથી પ્રવેશ ચાલુ છે તેવું બોર્ડ મારી તો દર્દીઓ સારવાર કરાવી શકે છે।